નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે કથાનો ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે આપણે અહીંયા પાર્કિંગમાં ગાડી રાખી દીધી છે. મિત્રો, અહીંયા આજે આપણે આજના વિડીયોમાં જોશું કે ગઢશીસા શ્રીમદ ભાગવત કથામાં આયોજનમાં અહીંયા પાર્કિંગની વ્યવસ્થા કેવી છે અને ક્યાં ક્યાં આવેલ છે. કથા છે આ બાજુ જ્યાં ડોમ આવેલ છે અને તેની બાજુમાં અહીંયા પાર્કિંગ છે વિશાળ. તો પહેલી પાર્કિંગ અહીંયા છે. તો આ ગઢશીસા તરફ ગામમાં જતો રસ્તો, સામે આ ગઢ આવેલો છે અને આ બાજુ પાર્કિંગ. તો પહેલાં જ પાર્કિંગ અહીંયા કને રોડની બાજુમાં જ આવેલ છે અને બીજી પણ આગળ આપણે જોઈશું. તો અહીંયા સામે જ કથા મંડપ આવેલો છે અને આ બાજુ ભેરૈયા રાજપર તરફ જતો માર્ગ ને આ ગઢશીસા ગામ અંદર. તો પહેલી પાર્કિંગ આપણે આ જોઈ અને બીજી પાર્કિંગ અહીંયા સામે છે. તો આ બાજુ તમે જોઈ શકો છો પાર્કિંગ એકદમ ફૂલ થઈ ગઈ છે અહીંયા કને. તો આ પ્લોટ છે જે પાર્કિંગનો તે કમ્પ્લીટ ફૂલ થઈ ગયો છે, અંદર ગાડીઓ ભરાઈ ગઈ છે. તો આ બીજી પાર્કિંગ છે. અહીંયા બાઇક 2 વ્હીલથી કરીને 4 વ્હીલ સુધી બધી પાર્કિંગની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. અને હવે આગળ બીજી પાર્કિંગ પણ આપણે જોઈશું. આ 2 પાર્કિંગ આવી અને ત્રીજી પાર્કિંગ અહીંયા આગળ છે. અને આ રસ્તો ગઢશીસાનો, આ રસ્તામાં અહીંયા કને બહાર જે ધંધાર્થીઓ છે તે બાળકો માટે રમકડા અને દરેક આઈટમો અલગ અલગ સ્ટોલો અહીંયા રોડ ઉપર જ લગાવી છે. જે કથામાં ભક્તો આવે તે થોડી ઘણી શોપિંગ કરવી હોય તો પણ કરી શકે. અને અહીંયા કપડાની પણ એક સ્ટોલ છે જેમાં છોકરાઓના કપડાં અહીંયા બાળકોને મળી રહ્યા છે. કટલેરી સાથે સાથે અને તેની બાજુમાં બાળકો માટે રમકડા પણ નાનો સ્ટોલ એવો અહીંયા બનાવવામાં આવ્યો છે. અને ગરમીની સિઝન હોવાથી અહીંયા કને તરબૂચનો જ્યુસ અને તરબૂચ અહીંયા કને વેચાઈ રહ્યું છે. અને સામે જ આપણે કથા મંડપ છે તો અહીંયા પાર્કિંગમાં પણ આપણે જોશું અને આગળ પણ પાર્કિંગ છે તે પણ આપણે પહેલાં જોઈ આવીએ. આ જગ્યાએ પણ અહીંયા એક કપડાનો સ્ટોલ છે અને આપણે સીધે રસ્તો અહીંયા કને સામે આ કથા મંડપ બાંધેલ છે, જોઈ શકો છો. આપણે આ બાજુ પાછળ 2 પાર્કિંગ જોઈ આવ્યા. એક પાર્કિંગમાં જગ્યા હતી ને બીજી પાર્કિંગ એકદમ ફૂલ હતી, એમાં ગાડીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે પાર્કિંગ ફૂલ થઈ ગઈ છે એક. અને હવે આપણે આગળ જોઈશું કે આ બાજુ જે પાર્કિંગ છે તેમાં કેવી વ્યવસ્થા છે. તો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે આપણે પાર્કિંગ ફૂલ છે એટલે સમજી આવું કે આજ ટ્રાફિક તો કાલ કરતાં 2 દિવસ કરતાં આજે ટ્રાફિક વધારે હશે માણસોની. તો અહીંયા રોડ ઉપર પણ ઘણી બાઇકો પડી છે 2 વ્હીલવાળા. આ બાજુ રમકડાની પણ અલગ અલગ દુકાનો સ્ટોલો અહીંયા જોવા મળી રહી છે. આ આખો રસ્તો છે ચોકડી સુધી છે, કથા મંડપથી કરી અને ગઢશીસા ચોકડી ત્યાં સુધી બધી આવી સ્ટોલો અને પાર્કિંગની વ્યવસ્થા અને બધી કરવામાં આવી છે. તો આજે માણસો પહેલાં આપણે પાર્કિંગનો વિડીયો લઈ લઈએ, ત્યારબાદ આપણે જોઈશું કે ત્રીજા દિવસે માણસોની ભક્તોની કેવી ભીડ છે કથા મંડપમાં અને રસોડામાં. તો વિડીયોમાં બને રહેજો, દરેક જાણકારી અપડેટ તમને મળતી રહેશે. તો આ બાજુ સામે જ મેન પ્રવેશ દ્વાર કથા મંડપનો અને હજી અહીંયા કને તેની આગળ જ બીજો અહીંયા પાર્કિંગ વ્યવસ્થા છે તે પણ આપણે જોઈશું. તો આ બાળકો માટે અલગ અલગ જગ્યાએ નાની નાની દુકાનો સ્ટોલો રમકડાઓ અહીંયા મળી રહ્યા છે. અને હવે અહીંયા આગળ જ આ ત્રીજી પાર્કિંગ છે તેમાં પણ આપણે વ્યવસ્થા જોઈશું. તો આ ત્રીજી પાર્કિંગ અહીંયા બોર્ડ લગાવી છે પાર્કિંગ જોઈ શકો છો. આ બધી બાઇકો 2 વ્હીલ અહીંયા પડ્યા છે અને આ બાજુ અહીંયા ભગવાનના દરેક ફોટા ફ્રેમ અહીંયા મળી રહ્યા છે. બાળકો માટે રમકડા, જેસીબી. અને આ ત્રીજી પાર્કિંગ છે. તો ત્રીજી પાર્કિંગમાં પણ આપણે ઘણી એવી ગાડીઓ અહીંયા 2 વ્હીલ 4 વ્હીલથી ભરપૂર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. તો આપણે હાલ ત્રીજી પાર્કિંગમાં છીએ. અહીંયા પણ તમે જોઈ શકો છો ચારે બાજુ બાઇકો 2 વ્હીલ 4 વ્હીલ
આ બાજુ પણ ઢગલાબંધ ગાડીઓ જોવા મળી રહી છે. તો અહીંયા પણ લગભગ થોડોક જ હવે સ્પેસ જગ્યા છે. અહીંયા પણ ગાડીઓ ફૂલ થઈ ગઈ છે. હજી એક આગળ પાર્કિંગ છે. તો 3 પાર્કિંગ આપણે જોઈ ને હજી 4થી પાર્કિંગ આગળ છે તે પણ આપણે જોઈશું. તો પાર્કિંગની પણ એવી સારી વ્યવસ્થા કરવામાં આવી છે, કારણ કે મોટો પ્રોગ્રામ આયોજન ભવ્યથી અતિ ભવ્ય અહીંયા ગઢશીશામાં જે દેવી શ્રી ચંદુમાના સાનિધ્યમાં જે ભાગવત કથાનો કાર્યક્રમ હાલ ચાલુ છે, તેમાં ભારી ભક્તો એવા ઉમટી પડ્યા છે અને રોજે રોજ પબ્લિક વધતી જાય છે. તો આજે આપણે અહીંયા હજી એક આગળ પાર્કિંગ તે જોઈશું અને પછી આપણે કથા મંડપનો પણ નજારો જોઈશું. અને હવે 3 પાર્કિંગ આપણે જોઈને હવે 4થી પાર્કિંગ આ બાજુ આવેલ છે. તો આપણે પગે જઈ રહ્યા છીએ, બાઇક નથી લીધી આપણે. તો આગળ જઈને બતાડશું આપણે 4થી પાર્કિંગમાં ગાડીઓ છે કે નહીં. આ થોડીક 4થી પાર્કિંગ છે તો દૂર છે થોડીક. આપણે ગઢશીશા ચકરા બાજુ આવેલ છે. દૂર હોવાને કારણે લગભગ અહીંયા ટ્રાફિક ઓછી હશે, છતાં આપણે જોઈ લઈએ કેટલી જગ્યા છે, અહીંયા કેવી વ્યવસ્થા છે. તો મિત્રો અહીંયા કને 4થી પાર્કિંગ છે, જેમાં આપણે એક એસટી બસ અહીંયા જોવા મળી રહી છે. તો લગભગ આ જે પાર્કિંગ છે આખી ખાલી પડી છે. અહીંયા એક જ ગાડી એસટી ઊભી છે. તો આપણને એવું લાગી રહ્યું છે કે આ જે પાર્કિંગ છે તે મોટી લક્ઝરીઓ અને બસો, મોટા વાહનો માટે જ ખાસ કરીને બનાવવામાં આવે છે. તો અહીંયા હજી ગાડીઓ ઓછી છે અને જગ્યા પણ ઘણી પડી છે. તો મિત્રો બહારથી જે ભક્તો જે આવે છે તેને કોઈ તકલીફ ન થાય અને તેના વાહનો આરામથી અહીંયા રાખી શકે તેના માટે પૂરેપૂરી સુવિધા પાર્કિંગની લગભગ 4થી 5 એવી પાર્કિંગો કરવામાં આવી છે. ને અહીંયા ગ્રાઉન્ડમાં પણ આપણે જે કથા મંડપ છે એ કથા મંડપની બાજુમાં પણ ઘણી એવી પાર્કિંગ તો નથી, છતાં અહીંયા ગાડીઓ રાખેલ છે તે પણ આપણે જોઈશું. તો આપણે જે કથા મંડપ એનો અહીંયાથી આપણે ગઢશીશા ગામ અને ચોકડીથી આવીએ તો પહેલાં અહીંયા કને અંદર જવાની એન્ટ્રી છે, ત્યાંથી પણ અમુક ગાડીઓ અહીંયા પાર્કિંગમાં જઈ રહી છે. તો સામે નાનકડું અહીંયા કાર્યાલય અને પાણીની વ્યવસ્થા અને આ બાજુ પણ ઘણી એવી ગાડીઓ આપણે જે રાખેલ છે. આ આખો જે ગ્રાઉન્ડ છે વિશાળ, તેમાં ગાડીઓ પણ આપણે જોવા મળી છે. અને સાથે સાથે અહીંયા જે આયોજનમાં કદાચ અણબનાવ ન બને તે માટે પૂરેપૂરી સુવિધા જેને કહેવાય કે અહીંયા ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ 108ની સેવા એવી રાખેલ છે. અહીંયા 108 ઊભી છે કે નકરે ભગવાનને કોઈને કાંઈક તકલીફ થાય તો અહીંયા કને ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ દ્વારા સારવાર મળી રહે. અને અહીંયા ફાયર બ્રિગેડની ગાડી પણ ઊભી છે. તો પૂરેપૂરી વ્યવસ્થા એવી રાખવામાં આવી છે અહીંયા કને ગઢશીશા મુકામે કથાના આયોજનમાં. અને આ બાજુ જનરેટર વિભાગ છે, કદાચ લાઇટ જતી રહે તો જનરેટરની સુવિધા અને ગાડીઓ તમે જોઈ શકો છો. અહીંયા પણ ઘણી ગાડીઓ ઊભી છે. તો આ બાજુ જે કથા મંડપ છે તેની અંદર પણ ઘણી ગાડીઓ અહીંયા જોઈ શકો છો. બહાર પણ 4-5 પાર્કિંગો હોવા છતાં અહીંયા પણ માણસો જે છે તે પાર્કિંગમાં ગાડી રાખી છે. તો ઘણો વિશાળ પાર્કિંગની સુવિધા, જગ્યા ઘણી છે અહીંયા કને, તેના માટે કોઈ તકલીફ નથી માણસોને. તો મિત્રો આજના વિડીયોમાં આપણે શરૂ કર્યું 3જા દિવસે પાર્કિંગની વ્યવસ્થા કેવી છે અહીંયાની તેના વિશે. ને હવે આપણે આગળ જશું અને અંદર જે કથાનો માહોલ છે તેના વિશે આપણે જાણીશું.